પડતા, સંતને સંતપણા રે મનવા, નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. ખૂબ ખૂબ સ્વાગત 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 છે. સભામાં ઉપસ્થિત આમંત્રણને માન આપી પધારેલ દરેક ભાઈ બહેનોનું પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના પ્રાંગણની અંદર ખૂબ ખૂબ દિલથી સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. मेहमान नवाजी और दिल से सत्कार है आपका, फूलों और तालियों से स्वागत है आपका. आपके आने से गुलशन भी गुलजार है, क्योंकि इस गुलशन का माली स्वयं भगवान है, इस गुलशन का माली स्वयं भगवान है. आवा सुंदर समागमनी अंदर જ્યારે આપણે બધા ઉપસ્થિત થયા છીએ અને ખૂબ સુંદર વિષય લઈને ઉપસ્થિત થયા છીએ. વિષય છે કે સકારાત્મક જીવનશૈલી, વિચારોની અંદર સકારાત્મકતા કઈ રીતે આવી શકે. કારણ કે આજે દરેક મનુષ્યને જરૂર છે પોઝિટિવ લાઈફની. દરેક મનુષ્ય વિચારે છે કે જીવનમાં સુખ હોવું જોઈએ, જીવનમાં શાંતિ હોવી જોઈએ, પરંતુ દરેક ઈચ્છવા છતાંય એને પ્રાપ્ત કરી શકતા નથી. એનું કારણ શું છે? આજે આપણે એવું કહીએ છીએ કે મનુષ્ય દુનિયાની અંદર ભૌતિક સુખ સગવડતાના દરેક સાધનો પ્રાપ્ત કરી ચૂક્યા છે. આજે ઘરની અંદર ફ્રીજ સેટ છે, ટીવી સેટ છે, ડિનર સેટ છે, સોફા સેટ છે, બાળકો વેલ સેટ છે, પણ આજે માણસનું મન અપસેટ છે, મન શાંત નથી. હવે મન જ્યાં સુધી શાંત નથી કે મન સેટ નથી ત્યાં સુધી બહારના કોઈ પણ સેટનો આપણે આનંદ લઈ શકતા નથી. તો વાસ્તવિકતા એ શું છે? કારણ કે મનુષ્યના જીવનનો આધાર એ વિચાર છે અને વિચારનો આધાર એ આધ્યાત્મિકતા છે. આધ્યાત્મિકતા અર્થાત સ્વયંની વાસ્તવિકતા તરફ જવું. વાસ્તવિકતા શું છે? કારણ કે આજે દુનિયાની અંદર કોઈ પણ મનુષ્ય હરણફાળ જો પ્રગતિ કરી હોય, કોઈ પણ પ્રગતિનો મૂળ આધાર એ શું છે? એ મૂળ આધાર છે એણે કોઈ પણ સ્ટેજ ઉપર, ચાહે ટેકનોલોજી ક્ષેત્ર છે કે પછી સાયન્સનું ક્ષેત્ર છે, કોઈ પણ ક્ષેત્રમાં એમણે આટલી પ્રગતિ કરી એનું એક જ કારણ છે કે એના મનને એમણે એ ફિલ્ડની અંદર ફોકસ કર્યું. અને જ્યારે મનને ત્યાં ફોકસ કરવામાં આવ્યું ત્યારે મનની અંદર પડેલી શક્તિ જાગૃત થઈ અને એ શક્તિ દ્વારા એ દુનિયાની અંદર અસંભવ કાર્યને પણ સંભવ બનાવી શક્યા. એટલે એવું કહેવાય છે કે મનુષ્યના જીવનની અંદર ફક્ત 15% શક્તિઓ જ એ યુઝ કરી રહ્યા છે. કાર્યક્ષેત્રની અંદર આપણે બધા આપણી 15% શક્તિઓને વાપરી રહ્યા છે. બાકીની આપણી પાસે 85% શક્તિઓ અંદર પડેલી છે અને એ સુષુપ્ત છે. હવે એ શક્તિને જો જાગૃત કરવામાં આવે તો આપણે દુનિયાના ટોપ લેવલ સુધી પહોંચી શકીએ છીએ. કેવી રીતે જાગૃત થશે? એનો એક જ આધાર છે અને એ છે આધ્યાત્મિકતા. પરમાત્મા પણ અહીંયા ખૂબ સુંદર જ્ઞાન આપી રહ્યા છે કે જ્યાં સુધી આપણે પોતાની વાસ્તવિકતાને નહીં ઓળખીએ ત્યાં સુધી આપણી અંદર જે ક્ષમતા છે, આપણી અંદર જે સુષુપ્ત શક્તિઓ છે એને આપણે જાગૃત કરી શકીશું નહીં. તો કહેવાનો અર્થ એ છે કે આજે માણસ ચંદ્ર સુધી પહોંચી ગયો, આજે એ મંગળ સુધી પહોંચવાના પ્રયાસો કરી રહ્યો છે. આ દરેક પ્રગતિની અંદર ફક્ત એક જ કાર્ય છે, એના મનની એકાગ્રતા, કોન્સન્ટ્રેશન પાવર. અને આધ્યાત્મિકતા આપણને એ જ શીખવાડે છે કે મનને એકાગ્ર કઈ રીતે કરવું. જ્યાં સુધી આપણું મન એકાગ્ર નહીં થાય ત્યાં સુધી એ કોઈ પણ પ્રગતિ અથવા કોઈ પણ ઉપલબ્ધિને પ્રાપ્ત નહીં કરી શકે. તો સૌથી મોટી વસ્તુ એ છે, આ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર કોઈ વ્યક્તિ આવે કે ના આવે પણ એક શબ્દ દરેકને આવડે છે અને એ છે ઓમ શાંતિ. ઓમ શાંતિનો મતલબ શું થાય છે એને અલગ કરી આપણે અ ઉ મ. અનો અર્થ થાય છે આચરણ, ઉનો અર્થ થાય છે ઉચ્ચારણ અને મનો અર્થ થાય છે મનના વિચારો. કારણ કે
આપણે જેવું જોઈએ છીએ, જેવું સાંભળીએ છીએ અથવા જેવું વિચારીએ છીએ એની સીધી અસર આપણા મન ઉપર પડે છે. જો આપણે મનના વિચારોને ચેન્જ કરી દઈશું, આપણું આચરણ બદલાઈ જશે, તો આચરણથી ઉચ્ચારણ ઓટોમેટિક બદલાશે. ઉચ્ચારણનો અર્થ થાય છે વાણી, અને છેલ્લે છે આચરણ. તો આચરણ એ આપણું કર્મ છે. પ્રેક્ટિકલની અંદર જે કંઈ કાર્ય આપણે કરી રહ્યા છીએ, તો કાર્યનો આધાર છે આપણા વિચારો અને આપણી વાણી. આ ત્રણ ઉપર જ્યારે આપણે અટેન્શન રાખીશું, તો ખરેખર જીવનની અંદર આપણે ખૂબ આગળ વધી શકીશું. આજે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ એવું કહે છે કે શું કરીએ, મન બેચેન છે, મન ટેન્શનમાં છે, મનમાં શાંતિ નથી. તો મન બેચેન અથવા ટેન્શનમાં કેમ છે? કારણ કે મનને આપણે યોગ્ય દિશા આપી નથી. મન આપણા અંકુશમાં નથી. જેમ એક નાનકડા બાળકને આપણે નિરંકુશ રાખીએ અથવા એને છોડી મૂકીએ તો એ બાળક ભટકી જાય છે, અને એ જ બાળક એક સમય એવો આવે છે કે એ ખૂન સુધી પહોંચી જાય છે. આજે દુનિયામાં કેટલા બધા કેસીસ વધી રહ્યા છે. એનું મૂળ કારણ શું છે? કારણ કે એ બાળકને પહેલેથી યોગ્ય દિશા આપી જ નથી, એને યોગ્ય ડાયરેક્શન મળ્યું જ નથી. અને જો એને યોગ્ય ડાયરેક્શન મળી જાય તો એ જ બાળક એક નવી દુનિયાની રચના કરી શકે. એટલી બધી એની અંદર તાકાત છે, એની અંદર ક્ષમતા છે. પણ એ ક્ષમતાને, એ વાસ્તવિકતાને હજી સુધી સમજી શક્યું નથી. તો અહીંયા પરમાત્મા આપણને આધ્યાત્મિકતા દ્વારા એ વાસ્તવિકતા સુધી પહોંચાડે છે. ત્યારે જ આપણે આપણા મનને એકાગ્ર કરી શકીએ છીએ, મનના વિચારોને સ્થિર કરી શકીએ છીએ, અને આખી આપણી જીવન સ્ટાઇલને બદલી શકીએ છીએ. આખું જીવન પરિવર્તન થઈ શકે છે. આજે એક વાત જરૂર આપણે કહીશું કે આપણે બધાએ એક સૌથી મોટી ભૂલ એ કરી છે કે આપણે વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કરવા લાગ્યા છે. જે લોકોએ એ સંસ્કૃતિને છોડી દીધી છે, એ એવું કહે છે કે એમાં કોઈ સુખ નથી, એમાં કોઈ શાંતિ નથી, એટલે એ લોકો છે આપણી ભારતીય સંસ્કૃતિને અપનાવવા લાગ્યા છે. એ લોકો ભારતની સંસ્કૃતિ તરફ આવ્યા અને આપણે એ જ સંસ્કૃતિ તરફ ગયા, અને જેટલા આપણે એ બાજુ વળી ગયા, આજે માણસ પાસે બધું જ છે, છતાંય જીવનમાં સંતોષ નથી, છતાંય જીવનમાં શાંતિ નથી. તો આજે આપણે અહીંયા જ્યારે આ પવિત્ર વાતાવરણની અંદર બેઠા છીએ, આપણા જીવનને જો આપણે ચેન્જ કરવું છે, આપણા જીવનને જો આપણે એક સુંદર દિશા આપવી છે, જીવનને સુખમય બનાવવું છે, તો સૌથી પહેલી વસ્તુ આધ્યાત્મિકતા શીખવાડે છે કે તમારા વિચારોને બદલો, પોઝિટિવ વિચાર. અને એ આપણને આધ્યાત્મિકતા દ્વારા જ પ્રાપ્ત થશે. સૌથી પહેલું આ એક કારણ છે. બીજું છે કે આજે આપણે જ્યારે બીમાર પડીએ એટલે ડૉક્ટર એવું કહે છે કે તમારી ડાયટ ચેન્જ કરો, ખાવાનું બદલો. કેમ? કારણ કે આજ સુધી આપણે સાંભળતા આવ્યા, જેવું અન્ન એવું મન. ડાયટ ચેન્જ કરો, એ તો આપણી ફિઝિકલ ડાયટને આપણે ચેન્જ કરીશું, પણ અહીંયા આપણી ઇમોશનલ ડાયટને આપણે ચેન્જ કરવાની છે. મતલબ ગમે તે ભાવનાઓનો જો આપણે સ્વીકાર કરી લઈશું તો એ જ ભાવના આપણને દુઃખ આપશે. એનાથી આપણા જીવનમાં ઈર્ષા, નફરત, ચીડચીડાપણું, અનેક નકારાત્મક પરિબળો પેદા થશે. તો આપણે કયું ભોજન લેવાનું છે? કારણ કે ભોજન તો ઘણું બધું દુનિયામાં છે. લોકો રોજ આપણને વેરાયટી આપી રહ્યા છે. આજે આપણે જે પણ ન્યૂઝ સાંભળી રહ્યા છીએ એમાં શું છે? સોશિયલ મીડિયા આપણી પાસે કયા ન્યૂઝ આપે છે કે કાલે રાત્રે કોના ઘરે ચોરી થઈ, અથવા કાલે કોનું એક્સિડન્ટ થયું, એ સમાચાર આપણા ઘરે પહોંચી જાય. પણ કાલે કેટલા લોકો રાત્રે શાંતિથી ઊંઘ્યા, એ સમાચાર આપણને મળતા નથી. કહેવાનો ભાવ એ છે કે દરેક જગ્યાએ નેગેટિવ છે. અને જો આપણે આ દરેક વસ્તુને જીવનમાં ધારણ કરીશું તો આપણું મન પણ કેવું બની જશે? નેગેટિવ. આપણી જીવન સ્ટાઇલ બદલાઈ જશે. એટલે સૌથી પહેલાં આપણે પોઝિટિવ વિચારોથી શરૂ કરીએ. આપણી સવારને આપણે પોઝિટિવિટીથી શરૂ કરીએ. એની અંદર કોઈ પણ પછી સારું પુસ્તક લઈએ, કોઈ પ્રેરણાદાયી પુસ્તક લઈએ, અથવા તો કોઈ પ્રેયર કરીએ, અથવા મેડિટેશન કરીએ. કોઈ પણ સારા વિચારોથી આપણી મોર્નિંગ શરૂ થશે તો એ સવારના સારા વિચારો આખા દિવસ સુધી આપણને સાથ આપશે. આખો દિવસ મન આપણું આનંદમાં, ખુશીમાં અને પ્રફુલ્લિત રહેશે. પરમાત્માએ આપણને ખૂબ સુંદર જીવન જીવવાની કળા શીખવાડી છે.
અને એ કળા પરમાત્મા જ્યારે આપણને શીખવાડી રહ્યા છે એ અનુસાર જ્યારે આપણે જીવન જીવીશું તો ખરેખર આપણને એવું લાગશે કે આ દુનિયામાં એવા સાર્થક બની ગયું. પરમાત્માએ આપણને મોકલ્યા છે, આવું સુંદર જીવન આપણને પ્રાપ્ત થયું છે જેનાથી આપણે પણ સંતુષ્ટ, આપણે પણ ખુશ અને આપણા સંબંધ સંપર્કમાં રહેવાવાળા પણ ખુશ. આપણે એવું કહીએ કે કદાચ આપણે વિદેશી લાઈફસ્ટાઈલને અપનાવીએ તો આપણો થોડોક મોભો પડે, લોકો આપણા સંપર્કમાં આવે. પણ લોકોને આજે શું જોઈએ છે? તમારા ચહેરા પર આનંદની રેખા છે, તમે ખુશ મિજાજ છો, તમે સદાય હસતા રહ્યો છો, તમે દરેક લોકોને સારો રિસ્પોન્ડ આપો છો તો દરેક લોકો તમારી નજીક આવશે, દરેક લોકો તમને ચાહે. પણ નાની નાની વાતમાં આપણો સ્વભાવ ચીડિયો બની જાય અથવા ગુસ્સો આવી જાય અથવા આપણે એને નિગ્લેક્ટ કરીશું તો લોકો આપણાથી દૂર ભાગશે. તો લોકોના દિલ પર રાજ્ય કરવા માટે અથવા લોકોની ભાવનાઓને જીતવા માટે પણ આ એક જ ઉપાય છે. અને આ દરેક વસ્તુ આપણને પ્રાપ્ત થશે પરમાત્માને ઓળખવાથી. અહીંયા આ બ્રહ્માકુમારીઝ વિદ્યાલયની અંદર સૌથી પહેલું જ્ઞાન આપે છે સ્વની વાસ્તવિકતા, હું કોણ છું. બીજું જ્ઞાન છે કે મારા પિતા કોણ છે, તો એ છે પરમ પિતા પરમાત્મા. અને એ પરમાત્મા આપણને એવું સુંદર જ્ઞાન આપી રહ્યા છે જે જ્ઞાન સાંભળવાથી ખરેખર આપણું જીવન પરિવર્તન થઈ જાય છે. ઘણી વખત આપણને એ જ ખબર નથી કે આપણે પોઝિટિવ વિચારી રહ્યા છીએ યા નેગેટિવ. તો પોઝિટિવ વિચાર અને નેગેટિવ વિચાર કોને કહીશું આપણે, એની પરખ શું? તો જે વિચારથી આપણને ડર પેદા થાય, ચિંતા થાય, તણાવ પેદા થાય એ આપણા જીવનના નેગેટિવ વિચાર છે. અને જે વિચારથી આપણને ખુશી મળે, આનંદ મળે, જે વિચારથી સમજ જીવનમાં આવે અથવા જે વિચારોથી જ્ઞાન પ્રાપ્ત થાય એ આપણા જીવનના પોઝિટિવ વિચારો છે. અને આવા વિચારો જ્યારે આપણા જીવનમાં આવશે ત્યારે આખું જીવન બદલાઈ જશે. અને જીવન જ્યારે બદલાઈ જશે ત્યારે આપણા જીવન દ્વારા આપણે અનેક આત્માઓને શુભ સંદેશ આપી શકીશું. તો આપ પણ આપના જીવનની અંદર આપણા પોઝિટિવ વિચાર દ્વારા જીવન સ્ટાઇલને પરિવર્તન કરી ખૂબ આગળ વધો, ખૂબ સુંદર પ્રગતિ કરો એવી આજના દિવસે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર પધારેલ આપ સર્વ ભાઈ બહેનોને અમારી દિલથી દુઆઓ છે, શુભ ભાવના છે, શુભકામનાઓ છે. કાર્યક્રમને આગળ વધાર